ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી, આવી મોંઘવારીની અંદર લોકોની સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા મોરબીના ખાસ એટલે કે ધીરુભાઈ આયરની આજે આપણે ખાસ મુલાકાત કરીશું અને કેટલા સમયથી આજે એનું કાર્યરત છે એ ચાલુ છે અને ત્યાં શું શું વાનગીઓ લોકોને પ્રેમથી અને હસતા મોઢે લોકોને જમાડે છે. તો ચાલો ખાસ વાતચીત કરીએ ધીરુભાઈ આયર સાથે. સ્વાગત છે તમારું ઓહો મોરબીની અંદર. તમે આજે સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છો, કેટલા સમયથી કરી રહ્યા છો અને શું નામ છે? આપણું આ યુનિટનું નામ છે રાહતનું રસોડું. બરાબર ફ્રી ટિફિન સેવા અને રાહતનું રસોડું, આ બંને કાર્ય આપણે અહીંયા જે ચલાવી રહ્યા છીએ. બરાબર. આ ફ્રી ટિફિન સેવા છે એ મારી છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. અને રાહતનું રસોડું જે આપણે આ ચાલુ કર્યું અત્યારે ગરીબ માણસોને જમાડવાનું 30 રૂપિયામાં થાળી, બરાબર. એને અત્યારે 1 વર્ષને માથે 4 થઈ ગયા. હવે 30 રૂપિયાની અંદર તમે જે આ મોંઘવારી કહેવાય અને આજે તમે લોકોને જમાડો છો તો પ્રેમથી તમે શું લોકોને જમાડો છો? 30 રૂપિયાની જે આપણે થાળી આપીએ છીએ એમાં 4 રોટલી, 1 શાક, દાળ, ભાત, છાશ અને બુંદી ગાંઠિયા. વાહ મારા બાપલિયાઓ, મારા વાલીડાઓ, કે આવી મોંઘવારી અને રાહતના રસોડાની અંદર કોઈ પણ નાનો માણસ હોય કે મજૂર વર્ગ કહેવાય કે કોઈ પણ માણસને જ્યારે જમવાની ઈચ્છા થાય ને તો અહીંયા આવી જવાનું રાહતના રસોડે. અહીંયા 4 રોટલી, દાળ, ભાત, શાક અને બુંદી ગાંઠિયા આ ભાઈ પ્રેમથી જમાડે છે. અને બીજું આપણે કઈ સવારનો નાસ્તો કે એવું કરું કઈ? સવારમાં 7:30 થી 9, 9:30, 2 કલાક 10 રૂપિયામાં અડધી ચા અને નાસ્તો. નાસ્તામાં 2 થેપલા. બરાબર. અને થેપલા નહીં ને કોઈને એમ કે ભાઈ આપણે ચા ને ગાંઠિયા જોઈએ તો ચા ની સાથે ગાંઠિયા. બરાબર. 10 રૂપિયામાં એ નાસ્તો આપીએ. બરાબર. આપણો ટાઈમ શું છે? અહીંનો ટાઈમ છે, જમવાનો ટાઈમ છે 11:30 વાગે આપણે રસોડું ચાલુ થઈ જાય, 2 વાગ્યા સુધી ચાલુ હોય. અને સવારનો જે નાસ્તાનો ટાઈમ છે એ 7:30 થી 9:30, 2 કલાકમાં 10 રૂપિયામાં નાસ્તો આપણે કરાય. બરાબર. અને બીજું કે અહીંયા આપણે સાંજે કઈ વસ્તુ ખરી? હા, સાંજનું પણ આપણું રસોડું ચાલુ છે. સાંજે 30 રૂપિયામાં આપણે ગરીબ માણસો માટે જમવાનું જે ચાલુ રાખ્યું છે એમાં ખીચડી, કઢી, શાક, રોટલી અને છાશ. બરાબર. તો મિત્રો આવી સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે ધીરુભાઈ આહિર, રાહતનું રસોડું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. બરાબર. ને આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારું પેજ છે ઓહો મોરબી, યુટ્યુબ, ફેસબુક, લાઈક, શેર અને ફોલો કરતા રહેજો.